प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करना, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहु प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो एवा राजी महाराज ना અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાજી પ્રણામ। આવો આત્માનો આહાર અમૃતની એક બુંદમાં આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ અને રાજજી પણ એ અમીરસ પ્યાલા પીવડાવવા માટે તત્પર છે, કારણ કે બ્રહ્મ પ્રિયાઓ આ સંસારમાં આવી અને ભૂલી ગઈ ત્યાં આપણે શું વાદા કર્યા હતા કે હું ભૂલું તો તું મને જગાડી દેજે અને તું ભૂલી જાય તો હું તને જગાડી દઈશ। અને વાદા કે જો वादा किया वो निभाना पड़ेगा, तो रज्जी निभावी રહ્યા છે ને કે આપેલા કોલ નીચ ધામ મારે કેમ ભૂલી જવાય ના વિસરી જવાય ના। આપેલા કોલની જ ધામ મારે કેમ ભૂલી જવાય। માયાનો ખેલ જોવા
લાગ્યો તને લટકો, ભૂલાવી દેશે તને માયાનો ચટકો, સુખોને હચલની જ ધામના રે કેમ ભૂલી જવા. આપેલા કોલ નિજ ધામમાં કેમ ભૂલી જવાય? માયાનો ખેલ જોવા હું મોહિત થઈ ગઈ હતી કે જલ્દી જાઓ. રાજ્યએ કીધું તું જેવા જશો એવા ભૂલી જશો. ભૂલાવી દેશે તને માયાનો ચટકો, એ નશાની અંદર સુખોને હચલ નીચ ધામના રે કેમ ભૂલી જવાય. નેચલ સુખ છે પરમધામના, એને ભૂલવાના નથી. એને નથી ભૂલવાના ને એટલે જ રાજ્યએ કાંઈક યુક્તિ કરી છે. જુગતે કરીને જગાવી લઈ તાર તમે લગાવી. યુક્તિ કેવી કરી છે? દરરોજ સવારમાં બેસી જવાનું 7:15 વાગ્યામાં કે તમે પેરે સમજાવી મુને તો હે બુધ નયાવી. જુગતે કરી ને જગાવી લઈ તાર તમે લગાવી, કે તમે પેરે સમજાવી મુને તો એ બુદ્ધ ન આવી. જુગતે કરીને જગાવી લઈ તાર તમે લગાવી. તમે મને યુક્તિપૂર્વક જગાડી. કેવી યુક્તિ? કે દરરોજ સવારમાં ચાલ બેસી જા. એવી યુક્તિ કરી કે એક નામ આપું અમૃતની એક બૂંદ, અને એ નામ આપું કે આત્માનો આહાર. તો બ્રહ્મપ્રિયા દોડીને આવશે કે ચાલો અમૃતની બૂંદ પણ પરમધામની મળી જશે અને આત્માનો આહાર પણ આપણને મળી જશે. તો બેસી જ જઈએ 7:15 વાગ્યામાં. આ યુક્તિ છે. અને આ યુક્તિની અંદર સદગુરુ ધણીશ્રી શું લઈને આવ્યા? ત્રીજા ફેરાની આ જાગણી લીલા, ધની દેવચંદ્રજી તાર તમલાવેલા. સ્વામી પ્રાણનાથજીના વચનો રે કેમ ભૂલી જવાય. સ્વામી પ્રાણનાથજીના વચનો કે જે આપણને ઢંઢોળી રહ્યા છે, જક જોડી રહ્યા છે. રાસ જુઓ, પ્રકાશ જુઓ, ખટરૂટી કલશ જુઓ, ત્યાંથી લઈ અને ખિલવત સુધી. આપણે અત્યારે ખિલવતમાં છીએ. કેવા વચનો અંદરથી જક જોડી નાખે. અને એ વચનો લઈ અને રાજ્ય ઉપસ્થિત થાય ત્યારે આ ટાણાને છાંડવું ન જોઈએ કે સજની ટાણું આવ્યું રે ભવજડ તરવાનું. મોંઘો મનુષ્યનો વારો ભવજડ તરવાનો આરો. ડાયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ. શેનું ટાણું આવ્યું? આનું ટાણું હોય ભજનનું. ભક્તિ કરવાનો કોઈ નિશ્ચિત સમય હોય? હા, આપણે તો માન્યતા છે કે અત્યારથી શું કરવાની. હજુ તો ઘણો ટાઈમ છે. અત્યારે તો સમાજ પરિવારના ગોલાપા કરવાનું કામ કરવાનું. ભક્તિ અત્યારથી નહીં કરવાની. ભક્તિની કોઈ અવસ્થા હોતી નથી વાલા. ભક્તિ તો ધ્રુવજી જુઓ, પ્રહલાદજી જુઓ, મીરાબાઈ જુઓ. અવસ્થા હતી એની કોઈ? ભક્તિ કરવાની બાળપણથી લાગી ગયા. અને અત્યારે એટલે જ તો કૂણો છોડ જેમણો વાડો એમણો વળે, કે સજની ટાણું આવ્યું રે ભવજડ તરવાનું. આ ભવજડ, આ મોહસાગરને તરી જવાનું. કારણ કે પછી આ મનુષ્ય તન મળે કે ન મળે. મોંઘો મનુષ્યનો વારો
ભવજળ તરવાનો આરો કિનારો છે. અત્યાર સુધી ધમી ધમી 84 લાખ યોનિમાંથી ફરી ફરી અને ધબી ધબીને કાંઠે આવ્યા. કયો કાંઠો? મનુષ્યનો. મનુષ્ય તન મળ્યું, કાંઠે આવ્યા. અને હવે તો નિશ્ચિત જ છે કે મનુષ્ય તન મળ્યા પછી મુક્તિ નિશ્ચિત છે. પણ મુક્તિ ક્યારે? કે જ્યારે ભક્તિ કરો ત્યારે, જ્યારે સત્સંગ કરીએ ત્યારે. કે મોંઘો મનુષ્યનો વારો ભવજળ તરવાનો આરો. હવે આ મનુષ્ય તન એક છૂટવાની બારી છે. અહીંથી ન જ તમે છૂટી શકશો. અહીંથી ન જ આ જેવું મૃત્યુલોક એવું જંકશન છે. મનુષ્ય તન એવું એક સાધન છે કે અહીંથી ન જ તમે છૂટી શકશો. તમારે સ્વર્ગમાં જવું હોય, કે તમારે વૈકુંઠમાં જવું હોય, કે તમારે પરમધામ જવું હોય, અહીંથી ન જ તમે છટકી શકશો. બાકી તો ભટકી ભટકીને તો આવ્યા, પણ હવે છટકવાનું છે કે નહીં. હવે નહીં. હવે રાજ્યના ચરણમાં મુક્તિ. એટલે કીધું કે ડાહ્યા દિલમાં વિચારો. જે ડાહ્યા હશે, જે શાણા હશે, એને મનમાં એમ થશે કે ના ભાઈ, ઘણા તો એવા હોય, એવી એની મન અને બુદ્ધિ કામ કરતી હોય કે આરો આવી ગયો હોય ને તોય હજી સલાહ દેવાનું છૂટે નહીં. એને સામે દેખાતું હોય તો હજી એના એક પણ લક્ષણ બદલવાની કોશિશ ન કરે. કે હવે મૃત્યુ સામે છે અને આટલી જ વાર છે, છતાં પણ એ વિચારે નહીં કે હવે આ સંકેત બધા મારા માટે રાજ્ય કરે છે કે હું લાઈનમાં આવી જાઉં. અત્યાર સુધી હું લાઈનમાં ન હતી. જે લાઈનમાં હતા ને એને પછાડતી હતી. અત્યાર સુધી હું લાઈનમાં ન હતી. જે લાઈનમાં હતા એને પછાડતી હતી. અને હવે તો રાજ્ય આટલો મોટો સંકેત દઈ દીધો છે કે આટલી વાર છે, જો હું સ્વિચ દબવી દઈશ ને તો. પણ છતાં એ લાઈનમાં આવે નહીં. છતાં એને હજુ એમ થાય કે હજુ તો જીવી લઈશ. એટલે કીધું મોંઘો મનુષ્યનો વારો, ડાહ્યા દિલમાં વિચારો, સત્સંગ કીજીએ ભવજળ તરવાનો આરો. સત્સંગ. અહીંયા કઈ કોઈની જૂઠી વાત થાય છે? આ સત્સંગ છે. અહીંયા આપણે કોઈની ખોટી વાત કરીએ છીએ? સત એટલે સત્યની આપલે થાય છે, સત્યની લેવેચ થાય છે. તમારા મનમાં પ્રશ્ન, આ તો ઓનલાઈન છે, સામે બેઠા હોય તો પ્રશ્ન હોય તો તમે પૂછી શકો ને કે આ પ્રશ્ન છે બેન, સોલ્વ કરો. અને જો પ્રશ્ન હોય તો તમને ફોન કરીને પૂછવાની છૂટ છે. સત્સંગ, દો સત્ય આપસ में मिल जाए એને સત્સંગ કહેવાય. સત્ય કોણ છે? એક આત્મા, સનાતન સત્ય. અને બીજું સત્ય કોણ છે? એક પરમાત્મા. આત્મા ને પરમાત્મા સત્ય છે, એની જ વાત થાય છે આ સત્સંગમાં. એટલે કીધું ડાહ્યા દિલમાં વિચારો, સત્સંગ કીજીએ. આપણે સત્સંગ કરવાનો છે. સજની ટાણું આવ્યું રે, ભવજળ તરવાનું. સમય નિશ્ચિત નથી. મારો ને તમારો ભક્તિ કરવાનો કોઈ સમય હોતો નથી, એની કોઈ અવસ્થા હોતી નથી. એ તો જ્યારે લાગી જાય ત્યારે ધ્રુવજીને 5 વર્ષે લાગી ગઈ, પ્રહલાદને 7-8 વર્ષે લાગી ગઈ, રટણ મીરાબાઈને બાલ્યાવસ્થામાં લાગી ગઈ. અમારા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીની વાત કરો, 5 વર્ષે. हमारे इंद्रावती, हमारा प्राणनाथजीની વાત કરો, 12.5 વર્ષે. કોઈ સમય નિશ્ચિત છે? અને હજી આપણે હવામાં ફરીએ છીએ કે હજુ તો સમય છે. લાગી જાઓ આજથી જ. જાગ્યા ત્યાંથી સવાર. આ એક રાજ્યની શું કહેવાય? રાજ્યની શું કહેવાય? યુક્તિ છે કે કોઈના કોઈ માધ્યમથી મારા સુંદર સાથ મળે અને સત્ય વસ્તુ એને પ્રાપ્ત થાય. આપણી યુક્તિ નથી, આપણે કાંઈ કરી શકતા નથી. આ એક રાજ્યની યુક્તિ. સાંજ થાય તો હજારો સુંદર સાથ શ્રવણ કરે, એ કોની યુક્તિ છે? રાજ્યની. આપણે કાંઈ નથી, ઝીરો થઈ અને એક સાઈડ નીકળી જવાનું. સ્વભાવ હંમેશા ઝીરો જેવો રાખવાનો સુંદર સાથજી. સ્વભાવ હંમેશા શૂન્ય જેવો રાખવાનો અને કોઈની પાછળ ઊભું રહેવાનું, કોઈની આગળ નહીં. શૂન્ય જેવો સ્વભાવ હશે
આગળ ઊભું નહીં રહેવાનું. આગળ ઊભા રહેશો તો અંકથી આગળ રહેશો તો એ અંકની કિંમત ઘટશે, પણ એ અંકને પાછળ ઊભા રહી જશો, અંકની પાછળ શૂન્યને તમે મૂકી દેશો તો 1 માંથી સીધા 10 થઈ જશે, 2 શૂન્ય મૂકશો તો 100 થઈ જશે. સ્વભાવ શૂન્ય જેવો રાખવાનો કે જેની પાછળ ઊભા રહી એની કિંમત વધી જાય એવો સ્વભાવ રાખવાનો. એ રાજ્ય આપણને સત્સંગની અંદર સત્પ્રેરણા આપે છે. ઘરે આપણે આખા દિવસ ઘરે આ કામની આપાધાપીમાં આપણે કોઈ દિવસ સારી વાત આખો દિવસ નથી કરી શકતા, અને કરી પણ શકીએ. નથી કરી શકતા એવું નેગેટિવ નથી, કરી પણ લેવી જોઈએ કે જ્યારે કોઈને કોઈ મળે ને તો એક વાત અવશ્ય આપણા ધામની અને આપણા આત્માની વાત કરવી જોઈએ, કારણ કે અહીંયા કાયમ નથી રહેવાનું. એ ખબર, એ વાતને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે. એટલા માટે તો આ રાજ્યની યુક્તિ છે. કેટલા વર્ષથી રાજ્ય સંભળાવી રહ્યા છે, કેટલા વર્ષથી સુંદર સાજી આ તારતમ મૂઢમતી ન કરે વિચાર, શ્રી મહામતી કહે પુકાર પુકાર. એ વાણી ગરજત માં જ સંસાર, ખોજી ખોજ મિટાવે અંધાર. મૂઢમતી ન કરે વિચાર, શ્રી મહામતી કહે પુકાર પુકાર. 400 વર્ષથી આ યુક્તિ રાજી મહારાજ કરે, અને આપણે કેટલા વર્ષથી શ્રવણ કરી રહ્યા છીએ. પણ એક કોરા પથ્થરની, જે કૂવામાંથી તમે પથ્થર કાઢો, કૂવામાં પાણી ભર્યું હોય ને, કૂવામાં પાણી હોય, કૂવાનો જ પથ્થર તમે બહાર કાઢો, 10 મિનિટમાં પથ્થર કોરો થઈ જશે, એ કોરો થઈ જશે. અને હા, પથ્થરનો એ પણ એક સ્વભાવ છે કે પથ્થર પીગળતો નથી, પણ પથ્થર પોતાનો આકાર પણ બદલતો નથી. એ એક પથ્થરની ખાસિયત છે, એની અંદર એક ગુણવત્તા છે. ભલે પીગળતો નથી પથ્થર, પણ એનો આકાર પણ બદલતો નથી. એના આકારને બદલાવવા માટે, પથ્થરના આકારને બદલાવવા માટે એની ઉપર છીણી અને હથોડાના પ્રહાર કરવા પડે છે. અને એક વખત મૂર્તિ બની જાય પછી તે આકાર ક્યારેય બદલતો નથી. અને આપણે કેટલા બદલી દઈ, કેટલા રંગ બદલી દઈ આપણે. જેના ભેગા બેસીએ એના ભેગા ઘડીએ ને ઘડીએ, આના ભેગા બેઠા હોય તો આ રંગમાં, આના ભેગા બેઠા હોય તો આ રંગમાં. ગંગામાં નાયા તો ગંગાજી ને જમનામાં નાયા તો જમનાજી. ના ભાઈ ના, સંતોએ એની વાણીની અંદર કીધું છે કે સંગ કરો તો એવા સર્વશ્રેષ્ઠ મહાપુરુષનો કરજો કે તમારો રંગ ક્યારેય બદલાય નહીં. તમને તમારી આવડત આવી જાય કે આવા સંતનો હું સાથ કરું છું, સંગ કરું છું, અને મારી અંદર આ ભૂલો થાય છે, નહીં હવે ન કરવી જોઈએ. મારે સંગ કેનો છે, મારે મિત્રતા કેની સાથે છે. ઘડીએ ને ઘડીએ રંગ બદલી, આ બાજુ આવો રંગ ને આ બાજુ આવો રંગ, કાચિંડાની જેમ ના. એટલે જ સંતોની વાણીમાં કીધું છે કે એવા દોરંગા ભેડા રે નવ બેસીએ રે, એ પત એમાં પોતાની વહી જાય. દોરંગા ભેડા રે નવ બેસીએ રે, એવા ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે રે. એ ઘડીકમાં ફટાકિયા થઈને ફૂલાય. દોરંગા ભેડા રે નવ બેસીએ રે. એવા દોરંગા માણસ હોય એનો સંગ ક્યારેય કરવાનો નહીં. સંગ તું કરો તો તમે એવાની રે કરજો ને, ભજનમાં રાખે ભરપૂર. એવાનો સંગ કરજો કે તમને ભક્તિમાં ભજનમાં ભરપૂર રાખે. વાત કરે
તો ભક્તિ સેવાની કરે, સમર્પણની કરે, બીજી વાત ન કરે, એવાનો સંગ કરવાનું કીધું છે સંતોએ એની વાણીમાં. અને આપણે ઇન્દ્રાવતી વાણીની અંદર કહે છે, રાજી મહારાજે કીધું કે ના, તમે કહો છો કે અમે પ્રેમ વધારે કરી છીએ, હું પ્રેમ વધારે કરું છું. શ્યામાજી એની તરફથી કહે છે હું પ્રેમ કરું છું. બ્રહ્મપ્રિયાઓ એની તરફથી કહે છે અમે પ્રેમ કરી છીએ. ને રાજ્ય એના તરફથી કહે છે કે હું પ્રેમ કરું છું. હવે આનો નિર્ણય થાય. ત્રણો પોતપોતાની રીતે ત્રણો ગ્રુપ થઈ ગયા અને પ્રેમની બડાઈ કરે છે. બડાઈ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને પણ ગમતી નથી. શું કીધું? હકે કહ્યા રબદ મેં ના કરું, કર દેખાવું તુમકો, કે હું તમારી સાથે માથાકૂટ કરવા માંગતો નથી. આપણા ઘરવાળા આપણને એમ કે ને કે જા, હું તારી સાથે માથાકૂટ કરવા માંગતો નથી, જા 15 દિવસ ફરીને આઈ, ખબર પડશે તને, મારાથી જુદી પડીશ ને ત્યારે હું શું છું એ તને ત્યારે ખબર પડશે. એમ રાજ્યએ કીધું હકે કહ્યા રબદ મેં ના કરું, મેં કર દિખાવું તુમકો, હું તમારી સાથે વાદ વિવાદ કરવા માંગતો નથી, હું તમને કરીને બતાવી દઈશ કે મારો પ્રેમ વધારે છે. ઈસક મેરા તબ દેખોગે નેક ન્યારે હો મુજસો, અને તમે મારાથી વિખૂટા પડશો ને ત્યારે જ તમે મારા પ્રેમને ઓળખી શકશો, ત્યાં સુધી ઓળખી શકશો નહીં. વિખૂટા પડવાનું થયું. રાજ્યએ નિર્ણય લઈ લીધો કે ના ના ના, આ માનવાના નથી. એને આ પરમધામના 25 પક્ષ બની અને હું એમની સેવામાં ઊભો છું. પરમધામની ગિલમ બિછાય અને એ મારા ગોદમાં મારા હૃદય ઉપર પગ મૂકી અને ઉછળ કૂદ કરે છે. તુમ કુદત હો અરસ મેં અપને ઇશ્ક કે બલ, અને છતાં કહે છે કે હું પ્રેમ વધારે કરું છું, અમે પ્રેમ વધારે કરું છું. ના, અને જુદી પાડીશ ત્યારે જેને ખબર પડશે. એટલે કીધું મેં રબદ ના કરું તુમકો, મેં કર દિખાવું, હું તમને કરીને બતાવીશ. હવે હું વાદ વિવાદ કરવા માંગતો નથી. ન્યારે તો હમ હોયે નહીં, નિમક ન છોડે કદમ, એ જેતી અરવાહે અરસ કી કદમ તલે સબ હમ. ત્યારે બ્રહ્માત્માઓએ કહ્યું કે હે ધણી, અમે જુદા તો થવાના જ નથી. તમે કહો છો કે મારા ચરણમાં બેસાડીને તમને ખેલ બતાવીશ, તો જુદું થવાની વાત જ ક્યાં આવી? જુદું તો અમે જુદા તો થવાના જ નથી. એક પળ માટે પણ અમે જુદા પડીશું નહીં. એ જેતી અરવાહે અરસ કી કદમ તલે સબ હમ. પરમધામના બધા બ્રહ્માત્માઓ તમારા ચરણોની છત્ર છાયામાં બેઠા છે. એમાં જુદું થવાની વાત જ ક્યાં રહી? जुदे हुए हम ना सके अव्वल तो तुम सो, आदि रूहन में जुदागी कोई होए ना सके हम सो. हे धणी, પહેલી વાત તો એ છે. બ્રહ્મપ્રિયાઓ સામેથી સવાલ કરે છે. બેઠી છે કેવી રીતે? વજ્રાસનમાં, કંધે કંધા મિલાવીને. રાજ્ય ક્યાં બેઠા છે? મૂલ વિનાવામાં, બિલકુલ સેન્ટરમાં છે. એક સહસ્ત્ર દલ કમળની પાંખડી, 1000 પાંખડી વાળું કમળનું ફૂલ, એની ઉપર કંચન વર્ણનું સિંહાસન, એની ઉપર રાજજી શ્યામાજી બિરાજમાન છે. 12000 બ્રહ્મપ્રિયાઓ તેમના ચરણોમાં બિરાજમાન છે. અને કહે છે જુદે હમ હોએ ના સકે અવ્વલ તો તુમ સો, પહેલી આદિ રૂહન में जुदागी कोई होए ना सके हमको હમ્મો. કે ધણી, પહેલી વાત તો એ છે કે અમે તમારાથી જુદા થઈ શકતા નથી, તમારા ચરણમાં છીએ. શ્યામાજી અને અમે બ્રહ્માત્માઓનો પણ પરસ્પર વિયોગ થઈ શકતો નથી, કારણ કે શ્યામાજીના અંગ હો સુંદર સાથ. અમે એવી રીતે જ ત્યાં મૂલ મિલાવાની અંદર બેઠા છીએ. કેવી બેઠક છે? અદ્ભુત. કરો મૂલ મિલાવે કા ધ્યાન, जहाँ पर आत्म बैठी है, करो मूल मिलावे का ध्यान, जहाँ पर आत्म बैठी है. 64 थंब जहाँ चारों द्वार है, थंबों से उठता जो नूर, नूर नूर सो
જંગ કરે જાનો शीतल उग्यो कोटि सूर ये खिलवत है नूर भरी ये खिलवत है नूर भरी जहाँ पर आत्म बैठी है मध्य में सिंहासन राजश्यामा जी को चारों चरण अति प्यारे एक चरण है नूर की चौकी दूजा बाई जांग तरे अब चरणों में करूं प्रणाम अब चरणों में करूं प्रणाम जहाँ पर आत्म बैठी है करो मूल मिलावे का ध्यान जहाँ पर आत्म बैठी है क्या બેસીને બડાઈ કરી રહી છે ક્યાં બેસીને બડાઈ કરી રહી છે બ્રહ્મપ્રિયા મૂલ મિલાવામાં બેસીને રાજ્યની સામે વાત કરી રહી છે રાજ્યની સામે વિવાદ કરી રહી છે કે અમે જુદા થવાના જ નથી તમારાથી પણ નહીં થાય અને શ્યામાજીથી પણ અમે જુદા નહીં થાય શું કામ જુદા થાય અમે અમારા મૂલ મિલાવામાં તમારા ચરણમાં બેઠા છીએ રાજ્ય તમે કહો છો કે ભૂલી જાય ભૂલવાના પણ નથી ને જુદા પણ થવાના નથી જુદે હોય ના હમ સકે અવ્વલ તુમસો હાદી રૂહન में जुदागी कोई होए ना सके हमसो खेल देखाओ में जुदागी હવે રાજજી કહે છે खेल देखाओ में जुदागी कदम तले बैठो मिल ऐसा खेल फरामोश का जानो जुदे हुए सब मिल રાજજી કહે છે કે હે બ્રહ્મ પ્રિયાઓ તમે બધા મારા ચરણોમાં ભેગા થઈને બેસી જાઓ ચાલો અલગ નથી થવું ને જુદું નથી થવું ને તો કાંઈ વાંધો નહીં તમે મારા ચરણોમાં બેસી જાઓ એસા ખેલ ફરામોશ કા હવે હું તમને એવો વિયોગનો ખેલ બતાવીશ જુદાગીનો ખેલ બતાવીશ જાનો જુદે હુએ સબ દિલ આ સ્વપ્નનો ખેલ એવો હશે આ સ્વપ્નનો ખેલ એવો હશે કે તમે સમજવા લાગશો કે તમે બધા ખરેખર હૃદયથી અલગ થઈ ગયા છો છે કે નથી છે કે નથી જેવું એ હાર તૂટ્યો મોતી વિખરાણા અલગ અલગ થઈ ગયા માનો પેલા ટુકડામાં એક મોહસાગરની રાત્રિના 3 ટુકડા એમાં પેલા ટુકડામાં વ્રજની લીલામાં સાથે રહ્યા બીજો ટુકડો રાસ યોગમાયા બ્રહ્માંડમાં રાસ લીલામાં ત્યારે પણ બ્રહ્મપ્રિયાઓ સાથે રહ્યા પણ વધારેમાં વધારે રાજ્યે સમજાવ્યા હતા મૂલ મિલાવવામાં જાગણી લીલાથી અવગત કર્યા હતા કે ત્રીજો ટુકડો મારો એ મોહસાગરની રાત્રિનો અંતિમ પીરિયડ એવો હશે કે તમે વેર વિખેર થઈ જશો એકબીજાને જાણવા છતાં તમે માનશો નહીં અને માનવા છતાં તમે એને જાણી શકશો નહીં અલગ દેશ અલગ ખેસ અલગ ભેસ અલગ બોલી અલગ ચાલી તમારા રહન ચહન બધું અલગ અલગ હશે તમને તારતમ હું લઈને આવીશ છતાં તમે માનવા તૈયાર હશો નહીં તમે સાચ જૂઠ ના તમે ન્યાય કરવા બેસશો કે આ સાચું કે આ ખોટું તમે તમારા તર્ક વિતર્કથી તમે બુદ્ધિથી ચાલશો તર્ક કરશો સામે એવી જગ્યા હશે એવો એ મૃત્યુ લોક છે એ જાગણી લીલાથી રાજ્ય ત્રીજી બેઠક મૂલ મિલાવામાં સમજાવ્યા હતા એ ભયંકરતાનું વર્ણન રાજ્યે કર્યું હતું એટલે તો એક હારમાંથી 3 હાર થઈ ગઈ એક જ હારમાં બ્રહ્મપ્રિયા બેઠી હતી જ્યાં જેમ જેમ ખેલની ભયંકરતાનું વર્ણન રાજ્ય મહારાજે કરતા ગયા તેમ તેમ બ્રહ્મપ્રિયા ખસકી ખસકીને આગળ આવતી ગઈ ડર તો લાગતો જ હતો પણ જોવાની જીદ પણ હતી 2000 બ્રહ્મપ્રિયા આવી ગઈ સ્વાતસ સ્વભાવની કે ના રાજ્યને છોડીને જવું નથી રાજ્ય કહે છે સાચો જ છે નથી જવું આગળ આવી ગઈ 2000 એકદમ ચરણ પકડીને બેસી ગઈ રાજસી સખી હતી 4000 એ પણ ખસકીને આવી ગઈ અને તામસી 6000 એ તો તકિયાને ને કઠેડાને અંડેલીને એ આરામથી બેઠા છે
કે જો હોગા દેખા જાએગા. જે હશે તે જોયું જશે, જે થશે તે જોયું જશે. આપણે ખસકવાનું નથી થતું. એ 6000 તામસી ના લીધે રાજ્યએ કીધું ચાલો નજીક બેસી જાઓ. ત્યાં ભયંકરતાનું વર્ણન કર્યું. અલગ અલગ થઈ જશે, અલગ અલગ થઈ ગયા. રાજ્યએ કીધું હક કહે મેરી સાહેબી और मेरा ઈસક આદિ રૂહો કો અરસ में શુદ્ધ નહીં મુતલક. ત્યારે ધામધણીએ એમ પણ કહ્યું કે હે બ્રહ્મપ્રિયાઓ, શ્યામાજી અને 12000 બ્રહ્મપ્રિયાઓને મારા ઐશ્વર્યની અને મારા પ્રેમનું ખરેખર ભાન જ નથી, એટલે આ જીદ કરીને બેઠી છે કે મારી સત્તા કેવી, શ્રીરાજ શ્રી ઠકુરાણીજી પરમધામ કેવું, કે જે પરમધામથી કોઈ સંસારમાં પાછું આવતું નથી. અંતિમ લાસ્ટ આસમાન લાહોત, અને ત્યાં આવો પ્રેમનો ઝઘડો થયો અને રાજ્ય હારી જાય. ના, હારી નથી ગયા રાજ્ય. રાજ્ય આશિક છે, આશિક ક્યારેય ન હારે. પણ મને અને તમને મજા નહોતી આવતી ને, મારી ભાષામાં કહું ત્યાં મજા નહોતી આવતી. એટલે રાજ્યને એમ થાય કે આવડા મોટા મહેલમાં રાજાની દ્રષ્ટાંત, રાજાને એમ થાય કે મારી રાણી આવડા મોટા મહેલમાં બેચેન છે, તો લાવ એને 15 દિવસ ફરવા મોકલું, એ ફ્રી માઇન્ડ કરીને પાછી આવે. આટલા મોટા મહેલમાં કે જ્યાં એની એક એક રૂમની અંદર એની અજાયબી છે. પરમધામ 7 અજાયબી માનું સર્વશ્રેષ્ઠ છે એવું પરમધામ છે. ત્યાં મને ને તમને મજા નહોતી આવતી, તો રાજજી દુઃખી થઈ ગયા કે અરે આ પરમધામમાં મારી અંગનાને, મારી બ્રહ્મપ્રિયાને મજા નથી આવતી, તો ચાલ એને સંસારમાં મોકલો. અને મારાથી જ્યારે વિયોગ થશે ને, ત્યારે એને અધિક સુખ પ્રાપ્ત થશે, અધિક સુખ. કારણ કે પરમધામમાં ખબર નથી, તેમની મૂળ બુદ્ધિથી બ્રહ્મપ્રિયાને ખબર નથી કે માણેક પહાડ લાલ કલરનું બિલ્ડિંગ છે, 1000 ભૂમ ઊંચું, એ મારા ધણી છે. પુખરાજ પહાડ 1000 ભૂમ ઊંચું પીળા કલરનું બિલ્ડિંગ, એક જ નંગનું, એ મારા ધણીના સ્વરૂપ છે. જમનાજી કલકલ વહે છે, પુખરાજ પહાડમાંથી હોજકોસરમાં સમાય છે, એનું જલ મારા ધણીના સ્વરૂપ છે. એ બ્રહ્મપ્રિયાને મૂલ મિલાવવામાં મૂળ બુદ્ધિથી ખબર નહોતી, એટલે માંગીને બેઠી. અને હવે મજા વધારે કેમ આવશે કે જ્યારે જાગણી લીલામાં, જ્યારે સંસારમાં આવશે અને જ્યારે તારતમના માધ્યમથી જાગશે અને એને ખબર પડશે કે પુખરાજ પહાડ મારા રાજ્યનું સ્વરૂપ છે, માણેક પહાડ મારા રાજ્યનું સ્વરૂપ છે, તો એને પ્રાપ્ત કરવા માટે એનું ચિંતન ધ્યાન કરીને તલપાપડ થશે અને એને વિરહના આંસુ આવશે. એ આંસુથી એને અધિક સુખ મળશે. જે સુખ પરમધામમાં નથી મળી શક્યું, એ સુખ બ્રહ્માત્માઓને તારતમના માધ્યમથી સંસારમાં મળશે. એટલે રાજ્યએ જુદા કર્યા છે. રાજ્યને એવું નથી કે એને હડસેલી દીધા કે જાઓ, તમને મારા વગર શું ખબર પડે, હમણાં તમે પાછી આવશો. ના, 3 વખત રાજ્ય સાથે જ ખેલ જુએ છે. બ્રજમાં, રાસમાં, જાગણીમાં મારીને તમારી સાથે અંદર રહી અને ખેલ જોઈ રહ્યા છે. પણ મારીને તમારી બુદ્ધિ જ્યારે જાગૃત થશે, આ સ્વપ્નને હટાવશે અને જ્યારે હકીકતમાં આવશે, ત્યારે મને આનંદ આવશે કે માણેક પહાડ તો મારા ધણીજી છે. 12000 બ્રહ્મપ્રિયા એક ઈંડોળામાં ઝૂલે છે, એ ઝૂલો મારા ધણીનું સ્વરૂપ છે. ત્યારે અહીંયા બેઠા બેઠા આનંદ આવશે. પછી તમે આ સંસારમાં મહેલમાં બેઠા હશો ને, તો એ તમને ફિક્કો લાગશે કે આ મહેલ નહીં, મારે માણેક પહાડ જોઈ, આ મહેલ નહીં, મારે રંગ મહોલ, મારે પુખરાજ પહાડ જોઈ. ત્યારે 8 દિશાની અંદર, 4 દિશા, 4 ખૂણાની અંદર તમે જ્યારે ફરતા થઈ જશો ને, ત્યારે આનંદ આવશે કે પ્યારું પરમ ધામ આપણું રે લોલ, જાગીને જુઓ મારા સાથ જો, એ હાલો હાલો ને ધણીજીના ધામ મારે લોલ. ક્યારે? જાગીને જુઓ મારા સાથ, જાગીને જુઓ. આ રાજ્ય જગાડી રહ્યા છે. રાજ્ય દરરોજ તમને સદપ્રેરણા આપી અને પ્રેરિત કરી રહ્યા છે કે જાગો, જાગ દેખો સુખ,
જાગનીએ સુખ સુહાગીન જોગ તીન લીલા ચોથી ઘર તણી ચારો કે યા મેં ભોગ જાગ દેખો સુખ જાગની. એ ક્યારેય એ રીતે નહીં રડવાનું કે રાજજી તમે અમને આ સંસારમાં એકલા મૂકી દીધા. ના, રાજજી મારી સાથે છે, રાજજી મારી શ્વાસ નળીથી સહેરકશે પણ નજીક હે. એ પલ પલ તારતમના માધ્યમથી અહેસાસ કરવાનો છે, અનુભવ કરવાનો છે. ત્યારે ત્યાંની સાહેબીની મને ખબર પડશે અને હું અધિક સુખી હું ત્યારે થઈ જઈશ. રાજજીનું લક્ષ્ય એ છે કે મારી બ્રહ્મપ્રિયાઓ મારી ઈશ્ક અને સાહેબી જુએ, સંસારમાં બેઠા બેઠા મારી ઈશ્ક અને સાહેબીને જુએ અને પછી આવે પરમધામ. ત્યારે એને ખબર પડશે કે જેવી રીતે માછલીને પાણીમાંથી બહાર કાઢો, પાણીમાં હોય ત્યાં સુધી પાણીની કિંમત માછલીને ન હોય, અને એને બહાર કાઢીને તપતી ધૂપમાં તમે એને મૂકો, રેતી ઉપર, તપતી રેતી ઉપર, જ્યારે તડફડિયા મારે અને પછી તમે એને પાણીમાં નાખો ને તો પહેલા કરતા એને વધારે સ્વાદ આવશે પાણીનો. એવી મારી ને તમારી હાલત છે. રાજ્ય પરમધામમાંથી આપણને અહીંયા સંસારમાં મોકલ્યા, અત્યારે તડપી છીએ અને હવે પછી ચિંતનના માધ્યમથી પરમધામ ચાંદની ચોકમાં રંગ મહોલમાં સીડી ધીમે 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 ચડતા ધામ દરવાજે પહોંચશું અને સ્વાગતમાં મારા ધણી ઊભા હશે અને મને ગળે મળશે. એ ચિંતનના માધ્યમથી ત્યારે કેટલી ઠંડક થશે, કેટલી ઠંડક થશે સુંદર સાજી. એ અહીંયા બેઠા બેઠા ચારો કો યામે ભોગ, વ્રજની રાસની નવતનપુરી ધામની લીલા અને પરમ ધામની લીલા, એ ચારોનો આમાં ભોગ, આમાં સરવાળો આપણે આમાં ભોગ કરવાનો છે, ઉપભોગ કરવાનો છે, ભોગવવાનું છે. તો ભોગવવા જ આવ્યા છીએ તો ભોગવી લઈએ. આવો સુંદર સાજી સમય પૂરો થઈ ગયો. મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધીના પ્રણામ. અને હા, એ પણ કહી દઉં, અમારા તેજકુંવર મહિલા મંડળથી કાલે મારાથી નહોતું કહેવાનું સુરતના સુંદર સાથ માટે કે કાલે અધિક માસની શરૂઆત થાય છે. અધિક માસની 17 તારીખથી. અને અધિક માસમાં જે પણ કોઈ સુંદર સાથજીને પોતાના ઘરે, પોતાની દુકાને સત્સંગ કરાવવો હોય તે કરાવી શકે છે. કોન્ટેક્ટ નંબર છે અમારા સમજુબેનને અને પ્રભાબેનને ફોન કરી શકે છે. અને નામ તમે તમારું બુક કરાવી દેજો, કારણ કે લાઈનમાં જો બુક નામ થઈ ગયા હશે તો તમારા કહેવા પ્રમાણે નહીં થાય, લાઈનમાં વારો આવશે. એટલે તમે બુક કરાવી દેજો. 1 મહિનો અધિક છે, ભજન ભક્તિનો મહિનો છે કે જે વર્ષમાં ન કરી શક્યા હોય એ 1 મહિનાની અંદર આપણે ભક્તિ કરીએ. કારણ કે જે સમય રાજ્ય વધારાનો નીકાળ્યો છે ને એ હું એમ સમજુ છું કે મારા માટે જ નીકાળ્યો છે. 13 મહિના શું કાઢવા હોય તો 14 મહિના નીકળી જાય. ભાઈ, આખી જિંદગી નીકળી ગઈ તો શું 13 મહિના ન નીકળી જાય, 1 મહિનો ન નીકળી જાય? પણ એ મહિનાને સાર્થક કરવો હોય તો આપણે આ કાર્ય બધા સાથે મળીને કરશું, વાણી ચર્ચા કરશું ને રાજ્યના ગુણગાન ગાશું. અને કોઈ પ્રશ્ન હોય તો સહુર પણ કરશું. સુંદર સાથ. તો આવો, કાલથી અધિક માસ મહિનો, અધિક માસની શરૂઆત થાય છે. તો એડવાન્સમાં અધિક માસ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ માસ આપણે એને કહી, પુરુષોત્તમ માસ જેને મલ્લ માસ કીધો છે, એની બધા જ સુંદર સાથને ખૂબ ખૂબ શુભકામના. અને હવે કાલની ચર્ચામાં આપણે મળશું. બોલો શ્રી પ્રાણનાથ બિહારી કી જય.